ફોનમાં હમણાં કહે છે કાંઈક થઈ જાય એ તો આમ વલ પડી ગયો છે વર્ષ જો ખાલી મોહકમ જ લસણ દેખાય બાકી જો રવિદેવને દેખાવ નથી દેતા અત્યારમાં તો એટલું હે આમ હાથ આમ સમસાવાડી બોલે છે કાંઈક તાપણું બપડું કરવું જો હે મકાઈનો ઘેરો મિત્રો અહીં હે મકાઈનો ઘેરો તમને દેખાય ને એવું હે જો તેને એક સાથે બેઠા છે ઠંડીના હાલો મિત્રો શુભ સવાર કેમ છો મજામાં તો આપણે આવી ગયા છે વાડીએ અને હવે મોટર ચાલુ કરવી છે લસણમાં અને જુઓ મેઘરો જુઓ આજનો આજ ઠાર નથી પણ મેઘરો એકદમ છે આ અંધી 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 જો અમારે હા જો એ પણ ભાઈ પણ નથી દેખાતા જો અને હાલી જાઉં છું લસણ તરફ તમે બતાવી આજનું વાતાવરણ કેવું છે શું છે જો તો ફોનમાં હમણાં કહે છે કાંઈક થઈ જાય એ તો આમ વલ પડી રહ્યો છે વરસાદ ગુણે ઝીણા ઝીણા ઝરમરીઓ વરસી રહ્યો સૂર્ય દાડા દેખાતા નથી તો આમાં ક્યાં હશે તમને ખબર નહીં પડે દેખાય છે કાંઈ જો કાંઈ વસ્તુ જો આ દેખાય જરી કેમ થા દેખાય છે જો આડિયા કેવડી મિત્રો તેમાં બહુ વલ આવ્યો અંધી એટલે અંધી છે તો તમને આપણે લસણ બતાવી લસણમાં ઓલો શેરો દેખાય છે જો ખાલી મોહકમ જ લસણ દેખાય બાકી જો પાણીનો ફોલ પણ અહીં ઝાંખો માખો દેખાઈ રહ્યો છે જોતો બંધ છે કે ખુલ્લો એટલે મોટર ચાલુ કરી દઈએ આમાં લસણમાં પાણીનો ફોલ પણ અહીં ઝાંખો માખો દેખાઈ રહ્યો છે હવે બંધ હોય તો ખોલ નાખી જો બંધ જ છે હમણાં ખોલ નાખીને અને જો તો મિત્રો એકવાર લોકેશન જોવો સવારનું આવું તો શિયાળામાં પહેલી વાર આપણે જોયું જો પડખે લીમડા નથી દેખાતા એટલો વલ અત્યારે વરસી રહ્યો છે વરસાદ ઝીણો ઝીણો ઠંડી પણ ભૂકા કાઢે છે આમ તમે એક લોકેશન જોવો આ સવારનું જો રવિદેવને દેખાવ નથી દેતા અત્યારમાં તો એટલું હે જો એ ખાલી તપકે જ છે ખાલી કેમ આપણે ગલપ એમને એવી રીતે તપકે ખાલી જો કેવડો મેઘરવો આ જાય મિત્રો વાત જ પૂછો એવો મેઘરવો હે હાલો તમને આપણે જે બીજો ફોલ આપણે લીલાવાળું છે એ બાજુ તમને બતાવી બાજુ કેમ અંધી કેવી દેખાય ઉપર સાઈડ જાહુરિયા ઘઉંવાડામાં મિત્રો જો આમ હાથ આમ સમસાવાડી બોલે છે કાંઈક તાપણું બપડું કરવું જો હે બહુ વધારેમાં વધારે આજ તો ઠંડી એવી છે ને વલ પણ બહુ આવી પીટો છે નાયલો જાઉં છું ઓલી વાળી ઓલો ફોલ ખોલ નહીં ખબર પણ બીજો ફોલ ખુલ્લો છે કે નહીં જોયો પછી ઉપલાવો પેલા પ્રાચીન ચાર પાવા નથી ભૂલાઈ ગયું કે આપણે મને એમ કે લસણ પાવાનું છે થોડીક ચાર કેળા છે ખાતર નાખેલા પાઈ દઉં જો વાડી કોંઠાની મોજ જોવું કુકડા બુકડા બધી આજે બંધ થઈ ગયા છે જો અત્યારમાં ઢોરી કાઢવા નથી ઢોર 8-10 વાગ્યા ટુકડા કાઢવા અત્યારમાં ઠંડીના એ પણ બિચારા ઓલા થઈ જાય ને જો પાછળના વ્યૂ જોવો લીલાવાડાના જોઈ લ્યો મકાઈનો ઘેરો મિત્રો અહીં હે મકાઈનો ઘેરો તમને દેખાય ને એવું છે જો ઓહો આવો મેઘરો પહેલી વાર જોયો જોઈ લ્યો આ રચકો હે પણ કડબીના ખડના કેરા દેખાતા નથી ના સાઈડ પાણીનો ફોલ છે એ પણ દેખાતા નથી ઉપલી સાઈડ ઘઉં છે એ પણ આપણે તમને બતાવીશું ઓહો આ મેઘરો લસણને બહુ મિત્રો કામ કરે જીરાવાળા બિચારાને પૂરું જીરું તો ઉયું જાય જોઈ લ્યો વાહ ભાઈ વાહ જોવો મિત્રો જોવો આમાં વલમાં પાણી સડી ગયા છે રચકાનું એમ છે લોકેશન આવે છે મિત્રો ઘઉંમાં પણ જુઓ ઘઉંના ખાલી જુઓ થોડા મોકા નાડો દેખાય છે કેરાના બાકી પાછા ડાળી તો નજર નથી પૂગતી જુઓ ઉપરના વ્યૂ જુઓ જોઈ લ્યો વાડી પઠ્ઠા પર કાંઈ વસ્તુ દેખાતી નથી મિત્રો જો આ ધૂંધલી જ દેખાય છે જો અહીં તો ઝાડવા છે તો જો પંઠામાં એટલો પાવલ બેસી ગયો છે ઠાર જોઈ લ્યો આમ તો લસણમાં તો કંઈ દેખાતું નથી ફરતી સાઈડ આ બાયરની સાઈડ જુઓ બધે વલ દેખાય આગની શું બેસીનો ગયું એવું લાગે છે જુઓ લોકેશન અને આપણે ભૂરીબેન ભૂરા ભાઈ જો તેને એક સાથે બેઠા છે ઠંડીના એને પણ મજા રાયડું નાખે છે તો બધું રેડી કરીએ ફૂલ બોલ કરી મોટર ચાલો ફ્યુઝ ચલાવી દઈ અને મારી બટન
હાલો સ્ટાર્ટ થઈ ગઈ. હવે લઈ લઈ પાવડો જઈ ઉપર પાણી વાળવા માટે. સવારે 9 વાગે લાઇટ વહી ગઈ હતી, અત્યારે 5 વાગે લાઇટ આવી. વિચાર કરો કેવડો પાવર કપાયો છે. અને આપણે સવારે મેં કરવાની બધી આપણે હજી બતાવતા ને એ પછી પાછું અત્યારે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. તો અત્યારે પાવર આવી ગયો છે, પાણી સડી ગયું કેરે અને આપણે હેલાજી કેરા ભેગા. પહેલાં તમને બતાવી પાણી જો. હવે પાછી કુંડી સલકાઈ છે મિત્રો. 5 વાગે કુંડી સલકાઈ છે. સવારે 9 વાગે લાઇટ ગઈ હતી અને હવે લાઇટ આવી છે. હવે તો 10-11 વાગે લગી રાતે જઈશે. એટલે આપણે આ લીલું પાઈને અહીંયા લીલું આટલું ડુંગળી બધું લીલું પાઈને પછી બકાલામાં ચાલુ કરીએ. બકાલું પાઈને પછી આપણે કરવું લસણમાં ચાલુ. એટલે મોટર તો મિત્રો ચાલુ જ રહે. કાલ પણ ચાલુ કરવાની છે ને આજ પણ ચાલુ જ રહે. તો ચાલો કેરા ભેગો માયલો જાઉં હું. હજી આપણે સવારે ચાલુ કર્યું તો વિડીયો બનાવવાનો ત્યારે આપણે તમને બતાવતો કે આ કેરામાં પાણી જાય છે. હજી પહેલાં કેરામાં જ પાણી જાય છે. ત્યારે લાઇટ વહી ગઈ હતી. હજી આપણે કેરો ન પીગ્યો તો લાઇટ વહી ગઈ હતી. તો પાછી લાઇટ આવી છે. હવે જોઈ છીએ કેટલીક ટકે છે લાઇટ. હજી ઝટકાઈ પાછા આવશે તો ખરા જ. તો આપણે કેરા ભેગો હેલો જાઉં છું. જો કેરડીમાં પાણી જાય છે અને એક લાંબા કેરામાં જાય છે, 1.5 કેરામાં જાય છે. એ થોડાક કેરા બાકી હતા, લાઇટ વહી ગઈ હતી. અને આમાં પણ મેં ખાતર નાખી દીધું. કોકો ખાતર દેખાય છે. ડુંગળીમાં યુરિયા ખાતર નાખી દીધું છે. આને પણ પાવન છે. બટકા પીતા હોય નહીં લાગે. 3-4 કેરા લાંબા પી જાય ને આપણા તે પછી કઈ વાય નહીં લાગે. તો હાલો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમે લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણી ચેનલ આગળ પણ શેર કરજો. નવા મિત્રો ચેનલને જોઈ શકે અને ચેનલમાં જોડાઈ શકે તો ચેનલને પ્લીઝ શેર કરજો. તો હાલો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખો તમે, અને હું તમને નવા વિડીયો આપતો રહું. જય માતાજી.